આદિવાસી વિસ્તારોમાં જમીન જંગલો અને કુદરતી સંસાધનો પર ગ્રામ સભાને મુખ્ય અધિકાર અપાય તે માટે ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું। આદિવાસી અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ઉદ્દેશીને અપાયેલ આવેદનમાં જમીન જંગલો પર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરવા માંગ કરવામાં આવી। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આદિવાસી વિસ્તારોમાં જમીન જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ્ય પંચાયતોમાં ગ્રામ સભાઓને આપવામાં આવે તેવી માંગ કરી હતી। ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું હતું કે બંધારણની 5મી અનુસૂચિ સાથે સાથે પૈસા અધિનિયમ 1996 અને વન અધિકાર અધિનિયમ 2006 મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ સભાને આપવામાં આવેલ છે। છતાં વાસ્તવિકતા એ છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ છે। આવેદનમાં વધુમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતોની ગૌચર જમીનમાં જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાડ બનાવી દેવાતી હોય છે અને આમ કરીને ગૌચરની જમીનો પર જંગલ ખાતા દ્વારા હક કરી લેવામાં આવતો હોય છે અને આને લઈને આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનો નહિવત થઈ ગઈ છે કે તેથી તેવી તમામ જમીનો પરત ગ્રામ પંચાયત હસ્તક સોંપી દેવાય તેવી માંગ કરવામાં આવી હતી। બંધારણીય અધિકારોનો ભંગ થાય છે અને આદિવાસી લોકોના પરંપરાગત ચાલ્યા આવતા વન ઉપયોગમાં બાંધ આવે છે અને જીવન નિર્વાહમાં અવરોધ ઉભો થાય છે તેમજ વિકાસલક્ષી કામોમાં વિલંબ થાય છે। આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગૌચરની જમીનો પર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરીને ગ્રામ સભાઓને અસરકારક અને વાસ્તવિક સત્તા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ઉપરાંત આ બાબતને લઈને અંબાજીના પાડલિયા ગામે બનેલ ઘટનાઓ અગ્રણીઓએ ઉલ્લેખ કર્યો હતો। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। જોહાર, જય બિરસા। આજે તમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને પ્રાંતસિંહને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગ એ છે કે બંધારણની 5મી અનુસૂચિ વિસ્તારમાં જે ફોરેસ્ટ ખાતું છે એ નિયંત્રણ દૂર કરી ગ્રામસભાને પાવર સોંપવામાં આવે। કારણ કે હાલમાં જ દાદાની અંદર પાદરિયા ગામમાં જે ઘટના બની છે બિલકુલ અસંવિધાનિક રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગ્રામ પંચાયતો છે ગ્રામ પંચાયતોની અંદર પણ જે ગોચર જમીનો છે ગોચર જમીનોની અંદર ફોરેસ્ટ વિભાગ વનીકરણ કરી અને એને ફેન્સિંગ કરી દેવામાં આવે। ગામના જે મૂંગા ઢોર છે એ ઢોર ક્યાં ચરવા જવાના એ રીતના એ લોકો કબજો કરી લે છે અને ત્યારબાદ એ લોકો કહે છે કે આ ફોરેસ્ટની જમીન છે, પરંતુ એ બિલકુલ અસંવિધાનિક અને બિલકુલ કાયદાના વિરુદ્ધમાં છે, જેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે। આજે દાતાની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આદિવાસી સમાજના લોકો એમની સાથે પરામર્શ કરવા ગયા અને એમને નોટિસ આપ્યા વગર ગામ સભાની પરમિશન નથી લીધી, નોટિસ નથી આપ્યો, છતાં પણ જે ફોરેસ્ટ વિભાગ એક ગુંડાની વેશમાં આદિવાસીઓને જમીનો લૂંટવા માટે, એમના ઘરો તોડવા માટે ગુંડાના વેશમાં જ ગયા હતા એવું જ અમે માનીએ છીએ। કારણ કે તમે સંવિધાનના દાયરામાં ચાલતા નથી, સંવિધાનને માનતા નથી। સુપ્રીમ કોર્ટના ઘણા આદિવાસી સમાજના તરફેણમાં જજમેન્ટ છે, વેદાંતા જજમેન્ટ છે, લોકસભાના વિધાનસભા સબથી ઊંચી ગ્રામ સભા અને 1988 કે રામારેડ્ડી જજમેન્ટમાં એવું કીધેલું છે કે અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક સામાન્ય વ્યક્તિ છે। 5મી